ગુજરાતમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં શરૂ કરાયું ભાજપનું સદસ્યતા અભિયાન। સીએમ બન્યા પહેલા સભ્ય। ગુજરાતમાંથી 2 કરોડ સભ્યો બનાવવાનો પાટીલે આપ્યો સંકેત। સંગઠનની આ તાકાતને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચીવ કરવાનો પ્રયત્ન કરજો। ભરૂચના વાલિયામાં 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ટોકરી નદીના પાણી કોઝવે પર ફરી વળતા 5 ગામો થયા સંપર્ક વિહોણા। સુરત શહેર સહિત જિલ્લામાં ખાબક્યો વરસાદ। ઉકાઈ ડેમની સપાટી પહોંચી 336.2 ફૂટ પર। તાપી નદીમાં પાણીની ભારે આવક થતા નદી થઈ 2 કાંઠે। સુરતના માંગરોળનું કોસાડી ગામ અને માંડવીનું મુંજલાવ ગામ બન્યું સંપર્ક વિહોણું। કીમ અને વાવ્યા ખાડીના પાણી ફરી વળતા ગામોનો તૂટ્યો સંપર્ક। બનાસકાંઠાના પાલનપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। ગઢ વિસ્તારમાં 1 સાથે 4 ઇંચ વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી। જુવાર અને એરંડાનો પાક નિષ્ફળ જવાની ભીતિ। હડતાળ સંકેલવાના સરકારના આદેશ છતાં રેસિડેન્ટ તબીબોની મનમાની। હડતાળ યથાવત રાખવાનું કર્યું નિર્ણય। સ્ટાઇપેન્ડ અંગે પુનઃ વિચાર કરવા માંગ।